નમસ્કાર, બીકે ન્યૂઝ ટુડેમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। દાંતીવાડામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ। માર્કેટયાર્ડમાં નુકસાન, કરા પડવાથી મકાનોમાં નુકસાન। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને મહિલા યુવા સંમેલન યોજાયું। હવે જોઈએ સમાચારો વિગતવાર। દાંતીવાડાના વાઘરોળ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની જાહેર સભામાં દિયોદરના રાજવી તથા સરપંચ ભાજપથી નારાજ થતા કોંગ્રેસમાં જોડાયા હતા। બનાસકાંઠાના દાંતીવાડા નજીક વાઘરોળ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં થોડા સમય પહેલા ભાજપમાં સામેલ થયેલ સરપંચો તથા દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તથા સરપંચોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભાજપમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો। આમ વર્તમાન નરેન્દ્ર મોદી સત્તામાં આવતા યુવાનોને રોજગારી તથા દરેક નાગરિકને ₹15 લાખ આપવાની વાત કરી હતી, જે બંને મુદ્દાઓ ચર્ચામાં રહેવા પામ્યા છે। જે બંને મુદ્દાઓ જાહેર કર્યા હોવા છતાં તે મુદ્દા પર યોગ્ય પગલાં ભરવામાં ન આવતા પ્રજા પર વિશ્વાસ સરકાર ગુમાવતી હોય તેવા દ્રશ્યો નજર સામે તરવરી રહ્યા છે। કોંગ્રેસમાં ભરવા માટેનું કારણ એ હતું કે 2017 સુધી કોંગ્રેસમાં હતા। 17માં અમારા ટેકેદારોએ એવું કીધું કે સરકાર છે તો લોકોના કામ કરીએ, પણ આપને ખબર છે કે અગાઉ અમારી જે માંગણીઓ હતી એ માંગણીઓ માટે કરીને અમે પક્ષમાંથી છેડો પાડ્યો હતો। સંગઠન જે અમારું છે ત્યાંનું લોકલ અને અમારા જિલ્લાના જે પ્રમુખ છે એ લોકોને કદાચ અમારા ગ્રુપથી અને અમારાથી કંઈ નારાજગી હશે, તકલીફ હશે, અને અમારી જે લગાતાર અવગણના થતી રહી હતી એ અમારા સંગઠનના કાર્યકર્તાઓએ વિચાર કરી અને આજે કોંગ્રેસમાં અમે ફરી પૂર્ણ કોંગ્રેસ પરિવારમાં જોડાયા છીએ। પ્રિયંકાજી ચોક્કસ આવનારા સમયમાં આખા દેશના લોકોનું એક નેતૃત્વ છે। આજે પણ દેશનો એક પણ ખૂણો બાકી નહીં હોય કે જ્યાં ગાંધી પરિવારને લઈને લોકોની આસ્થા નહીં હોય। પ્રિયંકાજી વારાણસીથી લડશે તો ચોક્કસ નરેન્દ્રભાઈએ સીટ બદલવી પડશે। બનાસકાંઠામાં ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં જોરદાર પલટા સાથે તેજ પવન ફૂંકાયો અને ત્યારબાદ જોતજોતામાં આકાશમાંથી લગભગ 3 ઇંચ વ્યાસવાળા કરા પડવા માંડતા લોકો પણ અચંબિત થઈ ગયા હતા। કરા વર્ષાથી વાહનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ ઉપરાંત ખેતી પાક અને માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો અનાજની બોરીઓ પલળી જતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે। છેલ્લા ઘણા દિવસથી બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા, પરંતુ ગઈકાલથી અચાનક મોસમે કરવટ લેતા વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું અને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક તેજ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ જોતજોતામાં આકાશમાંથી લગભગ 3 ઇંચ વ્યાસના બરફના કરા પડવાની શરૂઆત થઈ ગઈ હતી। અચાનક આટલા મોટા આકારના બરફના કરા પડવાની શરૂઆત થતાં લોકો પણ અચંબિત થઈ ગયા હતા। શહેરના રસ્તા અને ખેતરોમાં પણ બરફની ચાદર છવાઈ જઈ હતી। બરફના કરા પડતા સુખાભટ ડીસા શહેરમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તાઓ પણ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા। આ ઉપરાંત બરફના કરાના આકાર એટલા મોટા હતા કે તેનાથી ડીસામાં વાહનોના કાચ પણ ફૂટી ગયા હતા અને વાહન ચાલકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। આ ઉપરાંત ડીસા, દિયોદર, ભાભર અને લાખણી પંથકમાં ભારે કરા વર્ષાને લઈને ખેતીની વાત કરવામાં આવે તો ખેતીમાં ટેટી અને તરબૂચના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। ખેતરમાં ઉગેલી ટેટી પર બરફ વર્ષાની માર જોવા મળી હતી। બરફ વર્ષાને પગલે ખેતરમાં તૈયાર થયેલી ટેટીઓ પણ ફૂટી ગઈ હતી, જેથી ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। એક અંદાજ મુજબ જિલ્લામાં કરા વર્ષાને પગલે 300 થી 400 કરોડનું નુકસાન એકમાત્ર ટેટીના વાવેતરમાં થયું હતું। તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતોને તમાકુનું વાવેતર કર્યું હતું, જે તમાકુનો પાક હજુ ખેતરમાં બરાબર પાક્યું પણ ન હતો અને ગઈકાલે પડેલ કરા સાથેના વરસાદના કારણે તમામ તમાકુના પાકમાં નુકસાન થવા પામ્યું હતું। તે ઉપરાંત ડીસા માર્કેટમાં ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલ તમાકુની બોરીઓ પણ વરસાદના કારણે પલળી જતાં ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે હવે આ ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતને કંઈક સહાય કરે। જ્યારે માર્કેટયાર્ડમાં પણ અનાજ અને તમાકુની બોરીઓ પલળી જતાં વેપારીઓને પણ નુકસાન થવા પામ્યું હતું, જેમાં વેપારીઓએ જણાવ્યું હતું કે ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા 3 દિવસથી મોટાભાગના ખેડૂતોની તમાકુની બોરીઓ અહીંયા પડી હતી, પરંતુ ગત રોજ આવેલ વરસાદના કારણે મોટાભાગની તમાકુની બોરીઓ પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે।
ત્યારે આજે ડીસા માર્કેટયાર્ડ બંધ રાખી અને તમામ તમાકુનો માલ સગે વગે કરી અને ખેડૂતો પોતાના તમાકુના માલમાંથી થોડો ફાયદો થાય તેમ તમાકુની બોરીઓને સૂકવવામાં આવશે. દર્શક મિત્રો, સમાચારો હજુ બાકી છે, તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે થયેલ ભારે બરફવર્ષાને પગલે ખેતીમાં તો નુકસાન થયું છે, પરંતુ સાથે સાથે રહેણાંક વિસ્તારમાં પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. કાચા મકાનોના પતરા બરફવર્ષાના લીધે તૂટી જતા સ્થાનિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. કુદરતના કહેર આગળ માનવી લાચાર છે અને મંગળવારે ડીસામાં જોવા મળ્યું. માત્ર 15 મિનિટ સુધી થયેલી ભારે બરફવર્ષાએ લોકોને મિલકતને મોટી હાનિ પહોંચાડી છે. ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તાર શહેરોનો ગરીબ વિસ્તાર માનવામાં આવે છે અને આ વિસ્તારમાં મોટાભાગના લોકો શ્રમજીવી પરિવારના છે અને તેના લીધે તેમના મકાનો પણ કાચા છે. માત્ર પતરાવાળા મકાનો ધરાવતા આ વિસ્તારમાં મંગળવારે થયેલી ભારે વરસાદને લીધે મકાનોના પતરા તૂટી ગયા હતા. માત્ર રિજમેન્ટ વિસ્તારમાં જ 500થી વધુ મકાનોને આ નુકસાન પહોંચ્યું હોવાના પ્રાથમિક અહેવાલો સાંપડી રહ્યા છે. આ સમગ્ર ઘટના અંગે અમારા સંવાદદાતાએ રિજમેન્ટ વિસ્તારમાં થયેલા નુકસાન અંગે સ્થાનિકોના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સ્થાનિકો બરફવર્ષાને લીધે થયેલા મકાનોને નુકસાન અંગે વધુ વાત કરી હતી. પડ્યો તેમના પતરા કોઈ પબ્લિકના રહ્યા નથી. એક ઘરમાં 25 કોણા પડ્યા છે. એ તમે જાતે જોઈ અને લોકોને ફાયદા ખૂબ આલી શકો છો. તમારી ખૂબ ખૂબ મહેરબાની છે, પણ કોઈના એમ માણસને હલવા ના મૂકો કે ભાઈ આ પ્રમાણે પૈસા તમે આપજો. જાતે સાહેબ તમે આવો, દેખો અને પોતાના ખાતામાં પૈસા જમે આલો અથવા કોઈને ઘેર આવીને આલી જો. એ સિવાય રસ્તામાં કોઈને પૈસો મળવો જોઈએ ને અમારા ગરીબ માણસો સુધી કોઈ ફાયદા મળતી નથી. અમને પતરા ફૂટ્યા સાહેબ, પતરા ફૂટ્યા છે, બધું ઇલેક્ટ્રિક વસ્તુ બધી ખરાબ થઈ ગઈ છે. મોટા મોટા કોના પડ્યા છે, મોટા મોટા કોના પડ્યા છે ઘરમાં. બધા સાહેબનું અમારી વિનંતી છે કે આ ઇન્સાની અમારે જેટલું નુકસાન થઈ ગયું એટલે એમના ઘર પર આ ઇન્સાની દેખીને અમારી ભરપાઈ કરી દે. પાટણ લોકસભામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અધ્યક્ષ સ્થાને મહિલા અને યુવા સંમેલન યોજાયું હતું, જેમાં સ્મૃતિ ઈરાની ભાજપ સરકારના વિકાસના કામોથી અવગત કરાવ્યા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ ભાજપની સરકારે કરેલ 5 વર્ષની યોજનાઓ પ્રજા સમક્ષ મૂકી હતી. સ્મૃતિ ઈરાનીએ સભા સંબોધતા પાટણના વિકાસનો એક પણ મુદ્દોને ધ્યાને ના લેતા માત્ર ને માત્ર અમેઠીના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસની સભામાં લોકોને બોલાવવા માટે મોદી આવવાના છે તેમ કહી ભીડ ભેગી કરે છે. કોંગ્રેસની 4 પેઢીએ લોકોના સપના સાકાર ના કર્યા ત્યારે દિલ્હીમાં ભાજપની સરકાર બની ત્યારે લોકોના વિકાસના કામો થયા તેવા કોંગ્રેસે પર પ્રહાર કરી પાટણ ખાતે ભાજપ દ્વારા યોજવામાં આવેલ મહિલા અને યુવા સંમેલનમાં સ્મૃતિ ઈરાની સભા સ્થળે 3 કલાક મોડા આવ્યા અને બાદ પોતાની સ્પીચ આપી મીડિયાથી દૂર રહ્યા હતા. दादा कभी तक आया शू काम आया हो? दादा ने मुझसे कहा बेटा अपने पोते को बतलाने आया हूँ कि ऊंचा हाथ से अमेठी की ट्रेन तब आएगी जब देश का प्रधानमंत्री नरेंद्र मोदी बनेगा. अरे साधारण व्यक्ति नो आ विश्वास आज आपने जड़ावा इच्छू केस भरू. एक साधारण व्यक्ति જે ત્યારે મોદીને મળ્યો નતો પણ એને વિશ્વાસ હતો કે મારા મતક્ષેત્રમાં કામ ત્યારે થશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનશે. और आज उस मध्य क्षेत्र में जहाँ कांग्रेस की 4 पीढ़ियों ने लोगों को सपने दिखाकर सपने चकनाचूर किए, वहाँ उस ट्रेन का काम शुरू हुआ तो तब शुरू हुआ जब नरेंद्र मोदी देश का प्रधानमंत्री बना. इसलिए गुजरात की जनता को, प्रबुद्ध नागरिकों को प्रणाम करने आई कि विश्वास के इस प्रतीक को वर्षों तक आपने गुजरात में आशीर्वाद दिया. प्रशासन किस तरह से चलाया जाता है, जनसेवा किस प्रकार से की जाती है, किस प्रकार से जनता को समर्पित सरकार चलाई जाती है, इसका उदाहरण गुजरात से उभरा
क्योंकि जनता जनार्दन ने नरेंद्र मोदी को, भारतीय जनता पार्टी को अपना आशीर्वाद दिया। आज दोबारा उसी आशीर्वाद की अपेक्षा करती हूँ। भरत भाई के लिए आपका आशीर्वाद मांगती हूँ कि आप 23 तारीख को पोलिंग बूथ पर आए, कमल का बटन दबाएं और एक बार फिर नरेंद्र भाई मोदी को बड़ा प्रधान बनाएं। इस निवेदन को आपके श्री चरणों में अर्पित करते हुए अपनी वाणी को विराम देने से पहले भाइयों ने कैसे बहन रानी की वाव છે। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।